નમસ્કાર મિત્રો, આજે છે 17મી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર. શુક્રવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ છત્રી રેનકોટ કાઢીને થઈ જાજો ફરી એકવાર તૈયાર. વરાપ વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. મિત્રો, ગુજરાતમાં આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને આ વરસાદનો રાઉન્ડ 17 જુલાઈથી લઈને આગામી 20 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ આપશે. વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. મધ્ય ભારતના ભાગોથી એક મજબૂત વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધતા અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં 2 થી લઈને મિત્રો આગામી કલાકોમાં 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને નદી નાળાઓ છલકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે અને મિત્રો ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. મિત્રો, ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ હતી કે જે આગામી કલાકોમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આ જુલાઈ મહિનામાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. તો બીજી તરફ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે પેસિફિક મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સક્રિય થતું જોવા મળ્યું છે. આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર અને ખાસ કરીને તમે જોઈ શકો છો પૂર્વ દિશા તરફ આગળ વધતા માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી કલાકોમાં 40 થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, આજે ગુજરાતના જે વિસ્તારની અંદર વરસાદ નથી વરસ્યો, જે વિસ્તારની અંદર હજુ પણ વાવણી લાયક વરસાદ ન પડ્યો હોય, જેમ કે કચ્છનો વિસ્તાર છે, ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ આજે અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી રહ્યા છે. અને મિત્રો ગુજરાતમાં હજુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વરસાદના નવા રાઉન્ડને લઈને પણ નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે આજથી, એટલે કે આજથી 17 જુલાઈ છે અને આજથી લઈને મિત્રો 20 જુલાઈના સમયગાળા દરમિયાન આ મહિનાનો વરસાદનો બીજો રાઉન્ડ છે એ સમયગાળો છે. ત્યાર પછી મિત્રો આગામી 25 થી લઈને 31 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જુલાઈ મહિનામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદના ત્રીજા રાઉન્ડની સાથે ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણીના દ્રશ્યો સામે આવી શકે છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 23 જુલાઈના રોજ પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટ છે એ પણ દર્શાવવામાં આવી શકે છે. જ્યારે મિત્રો તમે જોઈ શકો છો 25 તારીખના રોજ જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હતી એ સક્રિય થઈને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે હવે પછી સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા ગુજરાતમાં પણ વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદ અને વરસાદના નવા રાઉન્ડને લઈને ખેડૂતો માટે મિત્રો ખુશીના સમાચાર સામે આવ્યા. અને જ્યાં મિત્રો રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. ત્યારે મિત્રો હવે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરવામાં આવ્યો, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આજ ગુજરાતના મિત્રો 99% સુધીના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે. એવી રીતે તમે જોઈ શકો છો આવતીકાલે મિત્રો 18 જુલાઈ છે અને આવતીકાલે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. ત્યાર પછી મિત્રો 19 જુલાઈનો નકશો તમે જોઈ શકો છો. 19 તારીખના રોજ પણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી, પરંતુ 20 જુલાઈના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી કેટલાક ભાગોમાં તો ગાજવીજ, વીજળીના ચમકારા, તોફાની પવનોની તીવ્રતા સાથે જ્યાં જુઓ ત્યાં મિત્રો બારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વાતાવરણ એકદમ ખાસ કરીને મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળશે. ત્યાર પછી મિત્રો 21 જુલાઈનો નકશો તમે જોઈ શકો છો, જેમાં મિત્રો સુરત છે, ભરૂચ છે, વડોદરા છે, સાથે તમે જોઈ શકો પોરબંદર છે, દમણ દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, નવસારી છે, વલસાડ છે, એ વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો 22 જુલાઈના રોજ પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ મિત્રો અત્યારે નબળી પડી, તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કદાચ મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં ત્યારે મિત્રો એકલ દોકલ વિસ્તારો છે ત્યાં મિત્રો છે એ વરસાદે વિરામ લીધો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે.
હાલ મિત્રો અત્યારના જે મોડેલો સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું, પરંતુ અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. આગામી કલાકોમાં મધ્ય ભારતના ભાગોમાંથી તમે જોઈ શકો છો મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે. જ્યારે મિત્રો પેસિફિક મહાસાગરના દરિયામાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સક્રિય થયું છે, અને આ વાવાઝોડું સક્રિય થવાની સાથે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ કડાકા ભડાકા, અને મિત્રો ખાસ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે મિત્રો ખાસ કે 15થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. કારણ કે આજે કચ્છના વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો બપોરથી સાંજના સમયગાળા દરમિયાન વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. માત્ર કચ્છ જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને વીજળીના તોફાની પવનોની સાથે તમે જોઈ શકો છો મિત્રો મધ્ય ભારતના ભાગોમાંથી તોફાની પવનો આગળ વધી રહ્યા છે, ને એમના જ કારણે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી રહ્યા છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીનો વિસ્તાર છે ત્યાં પણ તોફાની પવનોની સાથે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. આ સાથે ભરૂચનો વિસ્તાર, દહેજનો વિસ્તાર, શિનોરનો વિસ્તાર છે, ખાસ કરીને જાંબુસર કરજણનો વિસ્તાર છે, વડોદરા છે, કોસંબાનો વિસ્તાર છે, ખંભાતના વિસ્તારમાં વીજળીના ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ આજે મિત્રો બપોરથી સાંજના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી રહ્યા છે. એવી રીતે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં આગામી 19 જુલાઈના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ એકદમ ચેન્જ થતું જોવા મળવાનું છે. 19-20 તારીખના રોજ તમે જોઈ શકો છો જે મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમમાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોય તેવી વરસાદી સિસ્ટમ તેવા સંકેતો સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો આ ગુજરાતમાં છે 20 જુલાઈથી મિત્રો પુષ્પ નક્ષત્રની શરૂઆત થઈ છે, અને આ પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં 12 મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો તોફાની પવનોની તીવ્રતા પણ એકદમ વધતી જોવા મળી છે, અને લાઈવ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં 15 જુલાઈથી જ વરસાદના રાઉન્ડની છે એ શરૂઆત થઈ હતી. અને મિત્રો વરસાદના રાઉન્ડની શરૂઆત સાથે ગુજરાતમાં આજે 17મી જુલાઈ છે, અને આજે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. અને ખાસ મિત્રો આખા દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે એમના વિશે પણ વાત કરીશું. હજુ પણ મિત્રો આ તો શરૂઆત છે. આગામી કલાકોની અંદર, આગામી દિવસોની અંદર હજુ પણ તમે જોઈ શકો છો મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને નવી ચેતવણી છે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો આપ જોઈ શકો છો અત્યારે આજના વિડીયોની અંદર કે જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હતી એ ખૂબ જ સક્રિય થઈ ગઈ, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના એરિયામાં ખાસ મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે પવનો ફૂંકાતા હોય છે. તો રાજસ્થાનના વિસ્તારોમાંથી પણ સુકાના પવનો છે એ ફૂંકાતા જોવા. અને મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી, કારણ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ હતું એ તો સક્રિય બન્યું છે, અને એમને લઈને મિત્રો જાણીશું કયા કયા વિસ્તારની અંદર રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર. મિત્રો ખાસ મિત્રો આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના કેટેગરીમાંથી આગળ વધીને વેલમાર્ક, અને ત્યાર પછી સતત ગુજરાત રાજ્ય તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધતા માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશના ઘણા બધા રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની પવનોની સાથે વરસાદની મિત્રો નવી શક્યતા છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં ગુજરાતથી ઘણા બધે દૂર મધ્ય ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. તો બીજી તરફ મિત્રો રાજસ્થાનના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં એકદમ વાતાવરણમાં બિલકુલ મિત્રો તમે જોઈ શકો છો ચોખ્ખું જોવા મળી રહ્યું છે. જ્યારે બંગાળની ખાડીવાળી મિત્રો વરસાદી સિસ્ટમ છે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ઓડિશાના વિસ્તારમાં સતત આગળ વધતું જોવા મળવાનું છે. લાઈવ મિત્રો તમે જોઈ શકો છો. હજુ પણ ગુજરાતમાં મિત્રો ખાસ કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. ત્યાર પછી મિત્રો 23 જુલાઈના રોજ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો છે સામે આવી શકે છે. મિત્રો ત્યાર પછી 24 જુલાઈનો નકશો પણ તમે જોઈ શકો છો. જાણીશું કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારના વરસાદના સંકેતો છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર હજુ પણ મિત્રો ગુજરાતમાં કેટલી વરસાદી સિસ્ટમોની અસરો જોવા મળશે, ગુજરાત રાજ્યમાં મિત્રો કેટલા દિવસો પછી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદના, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદી સિસ્ટમ મિત્રો સતત રાજસ્થાનનો વિસ્તાર છે. ખાસ આપ અહીં જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી રહી છે. કારણ કે મિત્રો અત્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં
તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠા લઈને તેમને લઈને મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે? હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને તોફાની પવનોની તીવ્રતા હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત નજીક મિત્રો અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ વધી છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાનું છે. અને ખાસ મિત્રો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આજથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. મિત્રો આજથી એટલે કે 17 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ત્યાર પછી મિત્રો 29 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદના સંકેતો સામે આવશે. લાઈવ પણ તમે જોઈ શકો છો મિત્રો 29 જુલાઈ સુધી 25 જુલાઈ સુધી તો ભારેથી અતિ ભારે વરસાદના આંકડાઓ પણ સામે આવી શકે છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં અત્યારે પુનઃ વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર દરમિયાન જે મિત્રો વરસાદ પડે છે અથવા તો મિત્રો જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેમાંથી મિત્રો ગુજરાત તોફાની પવનોની તીવ્રતા સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો છે સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે. હજુ પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ત્યાં ગુજરાતમાં વરસાદી ઝાપટાઓ શરૂ થઈ ચૂક્યા છે. વરસાદી ઝાપટા શરૂઆતની સાથે જ ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી શકે છે. મિત્રો હજુ પણ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો છે એ સામે આવી રહ્યા છે. તો પણ મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. ખાસ હવે પછી મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં મિત્રો જાંબુસરના વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતના માંગરોળનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો સાવ ભારેથી અતિ ભારે વરસાદના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો અંબાલાલ પટેલે જે પોતાની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં આગામી 7 થી 8 દિવસ પછી વરસાદનો એકસાથે નવો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળવાનો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુદા જુદા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહીઓ છે પણ બદલાતી હોય છે તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યંત ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો સામે આવી રહ્યા છે. મિત્રો સાબરકાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તાર. હજુ પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લઈને ગીર સોમનાથના વિસ્તારોમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદ, દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના ભાગોમાં પણ 14 થી 15 16 કિલોમીટર 17. હજુ પણ મિત્રો આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? હાલ મિત્રો જે ગુજરાતમાં વરસાદના મોડેલો સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો વાત કરીશું. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં જે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને ખાસ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી રહ્યા છે. પરંતુ હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદના પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યંત ભારેથી ભારે વરસાદના સંકેતો છે સામે આવી રહ્યા છે. હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું કરવામાં આવી છે આગાહી? મિત્રો ગુજરાત તરફ અત્યારે એક તરફથી બંગાળની ખાડી અને બીજી તરફથી અરબ સાગરનો દરિયો સક્રિય થઈ રહ્યો છે. એટલે મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા હજુ પણ મિત્રો આગામી દિવસોને લઈને જેમાં મિત્રો 20 થી લઈને 25 જુલાઈના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદના સંકેતો છે એ સામે આવી રહ્યા છે. એ તો મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં આગામી 20 થી લઈને 25 જુલાઈ ખાસ કરી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદને લઈને સૌથી મિત્રો ખાસ કરીને સાથે મિત્રો અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આવતા ગુજરાતમાં જે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે, ત્યાં મિત્રો વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે. પરંતુ એકદમ ગુજરાતમાં ત્યાર પછીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ છે એ અત્યંત ભારે પવનો સાથે મિત્રો ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. કમોસમી વરસાદને લઈને મિત્રો એમાં ખાસ આપણે જણાવી દઈશું 1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમ ત્રટકાયેલું જોવા મળી રહ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદને લઈને શું? ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર
ભારતથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની સૌથી મોટી અને નવી નકોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ મિત્રો તોફાની પવનોની તીવ્રતા અને મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદના સંજોગો છે સામે આવી રહ્યા છે. કમોસમી વરસાદના માવઠાને લઈને શું પરંતુ મિત્રો હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? મિત્રો ગુજરાતમાં આવરાપ નીકળેલી છે એ જોવા મળી રહી છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાના વરસાદના બીજા રાઉન્ડને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી અમે તમને ત્યાંનું સડલ પિક્ચર બતાવી રહ્યા છીએ. તમે લાઈવ જોઈ શકો છો. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદને તોફાની પવનોની તીવ્રતા અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે કમોસમી વાઠા. હજુ પણ મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના ગાજવીજ સાથે. અને આપણે જણાવીશું કે મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે પૂર્ણવસુ નક્ષત્ર અને ત્યાર પછી અત્યારે પુષ્પ નક્ષત્રની શરૂઆત થતી જોવા મળવાની છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું ખાસ તમે જોઈ શકો છો. તાપમાન તે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન અત્યારે 37થી મિત્રો 38 ડિગ્રી સેલ્સિયસ અથવા તો મહત્તમ 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. અત્યંત ગરમીના ઉકળાટનું પ્રમાણ ગુજરાત ભારેથી અતિ ભારે વરસાદને લઈને શું કરવામાં આવી છે આગાહી. ફરીકવાર મિત્રો ગુજરાતમાં નદી નાળાઓ છલકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે અને હજુ પણ ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં રાજસ્થાનનો વિસ્તાર છે, કચ્છના વિસ્તારની સાથે મિત્રો તે તમે જોઈ શકો છો. એટલે કે મિત્રો રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ વરસાદી સિસ્ટમને લઈને તમે જોઈ શકો છો એકદમ ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે ચારેકોર મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. અત્યંત ભારે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર, કારણ કે મિત્રો અત્યારે પૂર્વ ભારતના ભાગોથી લઈને પશ્ચિમ ભારત એટલે કે ગુજરાત સિવાય તમામ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા. ટેમ્પરેચર પણ મિત્રો ગુજરાતમાં 700થી લઈને મિત્રો 800 HV સુધીના મિત્રો જે લેવલો છે એ પણ સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો ગીર સોમનાથનો વિસ્તાર છે, જૂનાગઢનો વિસ્તાર છે, અમરેલીનો વિસ્તાર છે, આ સાથે મિત્રો ખડસલિયા આ ખાસ તમે જોઈ શકો છો જૂનાગઢ વિસ્તાર છે, કુતિયાણા છે, પોરબંદર છે, ઉપલેટા છે, જેતપુરનો વિસ્તાર, બગસરાના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી રહ્યા છે.